हरिओम विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 7 સંસ્કૃતમાં પાઠ બીજો આપણે જોઈશું વાર્તાલાપઃ એટલે વાતચીત। આપણે વાતચીત એટલે કે સંવાદ, બે જણ વચ્ચેનો જે સંવાદ છે અહીંયા આપણે જોવાનો છે। તો અહીંયા ચેतना અને ભાવેશનો સંવાદ વાતચીત અહીંયા બતાવવામાં આવી છે અને તે પણ સંસ્કૃતમાં। તો ચાલો ત્યારે આપણે સમજીશું ને। તો ચાલો પહેલા આપણે ટિપ્પણી જોઈ લઈએ। તો કિમપી એટલે કાંઈ પણ, માસ્તુ એટલે નહીં, ઇદાનીમ એટલે હવે, સિદ્ધમ એટલે તૈયાર, પરિવેશ્યતુ એટલે પીરસો, વ્યજનમ એટલે શાક। અહીંયા તમને એવું સમજણ પડે છે, સમજાય છે ને કે ભાવેશ અને ચેતના વચ્ચે શું વાતચીત ચાલતી હશે। તો કહું, ભાવેશ અને ચેતના વચ્ચે ભાવેશ જમવા માટે આવે છે ચેતનાના ત્યાં, અને ચેતના એને શાક આપે છે, દાળ આપે છે, ઉદનમ ભાત આપે છે, બરોબર। અવલેહમ એટલે અથાણું આપે છે। તો ચાલો ત્યારે આપણે આગળ જોઈએ। તક્રમ એટલે છાસ પણ આપે છે, મોદકમ એટલે લાડુ પણ આપે છે, લવણમ એટલે મીઠું, લવણમનો શું અર્થ થાય? મીઠું। તક્રમ એટલે છાસ, અવલેહમ એટલે અથાણું, મોદકમ એટલે લાડુ, જે ગણપતિજીને ભાવે છે એવા લાડુ પણ બનાવેલા છે ચેતનાએ અને તે ભાવેશને આપે છે। કિંચિત એટલે થોડું, બીજું શું તેણે જમવામાં બનાવ્યું છે તે આપણે ચાલો સંસ્કૃતમાં બંનેની વાતચીત સાથે સમજીએ। તો ચાલો આપણે પહેલા જોઈએ પાઠમાં ભાવેશ બોલે છે નમસ્કાર એટલે નમસ્કાર, ચેતના કહે છે નમસ્કાર, ભાવેશ કહે છે આગચ્છતુ, ભાવેશ આગચ્છતુ, ચેતના કહે છે નમસ્કાર, ભાવેશ આવો, સર્વમ કુશલમ વા, બધા કુશળ છે ને? ચેતના કહે છે નમસ્કાર ભાવેશ આવ, બધા કુશળ છે ને? ભાવેશ કહે છે સર્વમ કુશલમ, બધું કુશળ છે। ચેતના કહે છે ઉપવિશતુ એટલે બેસો, જલમ સ્વીકરોતુ, જલમ એટલે પાણી, સ્વીકરોતુ એટલે લો, પાણી લો। ભાવેશ કહે છે ધન્યવાદ એટલે આભાર। ચેતના કહે છે ચાયમ કોફી વા, ચા કે કોફી, પાણી આપે છે, ભાવેશ ધન્યવાદ કહે છે, પછી ચેતના કહે છે ચાયમ કોફી વા, ચા કે કોફી, ચેતના શું કહે છે? ચા કે કોફી, ચાયમ કોફી વા, ભાવેશ કહે છે કિમપી માસ્તુ, કંઈ પણ નહીં, ઇદાનીમ ભોજનમ આવશ્યકમ, અત્યારે ભોજનની જરૂર છે, ભોજન જરૂરી છે। ઇદાનીમ એટલે અત્યારે, ભોજનમ એટલે ભોજન, આવશ્યકમ એટલે જરૂરી છે। ચેતના બોલે છે, ચેતના કહે છે ભોજનમ સિદ્ધમ એવમ અસ્તિ, ભોજન તૈયાર જ છે, સિદ્ધમ એટલે તૈયાર, ભોજનમ એટલે ભોજન, એવમ એટલે જ અને અસ્તિ એટલે છે, ભોજન તૈયાર જ છે। આસનમ ગ્રહણમ કરોતુ, આસન પર બેસો, આસનમ ગ્રહણમ કરોતુ એટલે આસન પર બેસો। ભાવેશ કૃપયા પરિવેશ્યતુ, કૃપા કરી, ભાવેશ કહે છે કૃપયા પરિવેશ્યતુ એટલે પીરસો, કૃપા કરી અને પીરસો। ભોજને કિમ અસ્તિ, ભોજનમાં ભાવેશ કહે છે શું છે? હવે ચેતના બોલે છે ભોજને વ્યજનમ એટલે શાક, ભોજનમાં શાક છે। રોટિકા અસ્તિ, રોટિકા એટલે રોટલી, રોટિકાનો શું અર્થ થાય? રોટલી। ચલો લખીએ રોટિકા એટલે રોટલી, ભોજનમાં વ્યજનમ
રોટલી, મોદકમ એટલે જોયું, લાડુ, અવલેહમ એટલે અથાણું, મોદકમ લાડુ પણ છે, અથાણું પણ છે, ઓદનમ, ઓદનમ એટલે ભાત. શું થાય? ઓદનમ એટલે ભાત. ચાલો લખીએ ઓદનમ. ઓદનમ એટલે ભાત. ઓદનમ એટલે ભાત. દાળ છે, ઓદનમ એટલે ભાત છે. ચ અને દાલમ અપી અસ્તિ દાળ પણ છે. દાલમ એટલે દાળ. લખીએ દાલમ એટલે દાળ. બરાબર. ભોજનમાં કિમ કિમ અસ્તિ? ભોજને વ્યજનમ રોટિકા અસ્તિ, વ્યજનમ અસ્તિ, રોટિકા અસ્તિ, મોદકમ અસ્તિ, બરાબર, અવલેહમ અસ્તિ, દાલમ ઓદનમ અસ્તિ, ચ દાલમ અપી અસ્તિ. ભાવેશ, તો ભાવેશ કે છે તર્હિ શીઘ્રમ દદાતુ, તો જલ્દી જલ્દીથી આપો. ચેતના કે છે સ્વીકરોતુ. લો લવણમ આવશ્યકમ વા? લવણમ એટલે મીઠું. લવણમનો અર્થ શું થાય? મીઠું. લવણમ આવશ્યકમ વા? મીઠું જરૂરી છે. ભાવેશ કે છે આમ દદાતુ જરૂર જેટલું આપો. આમ એટલે જરૂર જેટલું, દદાતુ એટલે આપો. કિંચિત તક્રમ અપી આવશ્યકમ. કિંચિત એટલે થોડી, તક્રમ એટલે છાસ. કિંચિત એટલે થોડી, તક્રમ એટલે છાસ. થોડી છાસ જરૂરી છે. હવે તક્રમ એટલે શું થાય? છાસ. મીઠું કે છે, ચેતના કે છે મીઠું લેવું છે, તો કે છે જરૂર જેટલું આપો. તક્રમ આવશ્યકમ વા? કિંચિત તક્રમ અપી આવશ્યકમ. છાસ પણ જરૂરી છે. થોડી છાસ પણ જરૂરી છે. હવે ચેતના શું કહે છે? સ્વીકરોતુ. લો એકામ મોદકમ અપી સ્વીકરોતુ. એકામ એટલે એક, મોદકમ એટલે લાડુ. એક લાડુ પણ સ્વીકરોતુ એટલે લો. એક લાડુ પણ લો. હવે ભાવેશ કે છે ધન્યવાદ. ધન્યવાદ એટલે આભાર. એકામ રોટિકામ અપી દદાતુ. એકામ રોટિકામ અપી દદાતુ. એકામ એટલે એક, રોટિકામ એટલે રોટલી પણ આપો. એક રોટલી પણ આપો. ભાવેશ ચેતના કે છે એક લાડુ પણ લો, તો ભાવેશ કે છે કે એક રોટલી પણ આપો. ચેતના કે છે અવલેહમ અપી અસ્તિ. અથાણું પણ છે. આવશ્યકમ વા? જોઈએ છે, તેની જરૂર છે. ભાવેશ શું કે છે? માસ્તુ ના. ઇદાનીમ ઓદનમ દદાતુ. ઇદાનીમ એટલે અત્યારે, હવે. હવે ઓદનમ એટલે ભાત, દદાતુ એટલે આપો. હવે ભાત આપો. શું આપો? ભાત. માસ્તુ એટલે ના, રહેવા દો. ના, રહેવા દો. હવે ભાત આપો. ઇદાનીમ ઓદનમ દદાતુ. ચેતના કે છે સ્વીકરોતુ. લો દાલમ અપી સ્વીકરોતુ. દાળ પણ લો. ભાવેશ કે છે ધન્યવાદ. ધન્યવાદ એટલે આભાર. ચેતના કે છે અન્ય કિમપી આવશ્યકમ. બીજું કાંઈ જોઈએ છે? અન્ય કિમપી આવશ્યકમ. બીજું કાંઈ જોઈએ છે? ભાવેશ કે છે ઇદાનીમ કિમપી નાસ્તુ. અત્યારે કંઈ પણ નહીં. મમ ભોજનમ સમાપ્તમ. મારું ભોજન પૂરું, મારું જમવાનું પૂરું થયું. ભોજનમ રુચિકરમ અસ્તિ. ભોજન સ્વાદિષ્ટ છે. રુચિકરમ અસ્તિ એટલે ભોજન સ્વાદિષ્ટ છે. જમવાનું હવે ભાવેશનું પૂરું થયું અને કહે છે કે આપણે કેવું કહીએ છીએ? સરસ મજાનું જમવાનું બનાવ્યું હોય તો આપણે કહીએ ને કે બહુ સરસ સ્વાદિષ્ટ બનાવ્યું છે, ફાઇન બનાવ્યું છે. એમ અહીંયા ભાવેશ પણ કહે છે કે ભોજનમ રુચિકરમ. રુચિકરમ એટલે સ્વાદિષ્ટ. સ્વાદિષ્ટ અસ્તિ એટલે છે. ચેતના કે છે ધન્યવાદ. ધન્યવાદ એટલે આભાર. ચેતના કે છે આભાર. તો બંને વચ્ચેની વાતચીત આપણે સમજાઈ ગઈ ને? એટલે અહીંયા ભાવેશ જમવા માટે ચેતના આપે છે જમવાનું અને ભાવેશ જમે છે. અહીંયા જમવાની બધી જ જે સામગ્રી છે એના નામ આપેલા છે અને એ પણ તમને સમજાયું. આ
આવી રીતે કોઈ પણ સંવાદ આવે વિદ્યાર્થી મિત્રો તો તમને આવડે ને. ચાલો ત્યારે આપણે સ્વાધ્યાય સમજૂતીમાં જોઈએ તો નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો. પહેલાં આ ટિપ્પણી તમારે CWની નોટમાં લખવાની છે. લખી લો. આપણે સ્વાધ્યાય સમજૂતીમાં આપેલું છે કે ભોજનમ સિદ્ધમ એવમ અસ્તિ. ઉદાહરણ આપેલું છે ભોજનમ સિદ્ધમ એવમ અસ્તિ. ચાલો લખીને સમજીએ આપણે. ભોજનમ સિદ્ધમ એવમ અસ્તિ. ભોજનમ સિદ્ધમ એવમ અસ્તિ. બરાબર. હવે વાક્ય બનાવવાનું છે. તો ભોજનની જગ્યાએ આપેલું હોય આપણને ચિત્રમ. तो चित्रम सिद्धम एवं अस्ति. आयते लखवानुं. बराबर. सिद्धम चित्रम सिद्धम એટલે ચિત્ર તૈયાર થઈ ગયું છે. સિદ્ધમ એવ અસ્તિ. ભોજનની જગ્યાએ કોઈ પણ શબ્દ આપેલો હોય તમને ચિત્ર છે, ઓદનમ છે, બરાબર, મોદકમ. ચિત્રની જગ્યાએ મોદકમ, રોટિકા, દાલમ, ઓદનમ બધા શબ્દો આપેલા હોય તો તમને આવડે ને. દાખલા તરીકે અહીંયા રોટિકા સિદ્ધમ એવ અસ્તિ. બરાબર. આ રીતે તમારે ખાલી જગ્યા તમને આ રીતે લખવાની છે. બરાબર. હવે મોદકમ સિદ્ધમ એવમ અસ્તિ. તમને મોદકમ આપેલું છે તમારે લખવાનું મોદકમ સિદ્ધમ એવમ અસ્તિ. એટલે લાડુ તૈયાર છે. શું થાય? લાડુ તૈયાર છે. બરોબર. ચાલો પહેલું વાક્ય, બીજું અને ત્રીજું. હવે રોટિકા. રોટિકા આપેલું છે તમને રોટિકા. તો રોટિકા સિદ્ધમ એવ अस्ति. रोटिका सिद्धम एव अस्ति. चलो હવે છે ચાયમ. તો ચાયમ સિદ્ધમ એવ अस्ति. લખીએ ચાયમ સિદ્ધમ एव अस्ति. ચાલો ઓદનમ પાછું છે. ઓદનમ એટલે તમને ખબર છે ચા તૈયાર છે. સિદ્ધમ એવમ અસ્તિ. ઓદનમ એટલે ભાત. ઓદનમ સિદ્ધમ એવ અસ્તિ. બરાબર. લખી લેજો CWની નોટમાં. સ્વાધ્યાયનો પ્રશ્ન 1. ઉદાહરણ નીચે આપેલા ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. ઉદાહરણ મુજબ વાક્ય ઉદાહરણ બનાવો. હવે બીજો પ્રશ્ન એ જ રીતનો છે. બીજો પ્રશ્ન છે કે નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો. જેમ કે કિંચિત તક્રમ આવશ્યકમ અને કૌંસમાં તમને દુગ્ધમ આપેલું હોય તો કિંચિત દુગ્ધમ આવશ્યકમ, કિંચિત જલમ આવશ્યકમ, કિંચિત. હવે દુગ્ધમની જગ્યાએ તમારે જલમ લખાય. બરોબર.
व्यजनम बरोबर किंचित व्यजनम आवश्यकम किंचित जलम आवश्यकम आ रीते तमने प्रश्न जो आपेलो छे। तो चालो प्रश्न 2 આપણે લખીને સમજીએ। તો નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો। ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો। ચાલો ઉદાહરણ જોઈએ, લખીશું એટલે વધારે ખ્યાલ આવશે। ઉદાહરણ કિંચિત દુગ્ધમ કિંચિત તક્રમ આવશ્યકમ કિંચિત तक्रम आवश्यकम आवश्यकम थोड़ी छास जरूरी छे। आवश्यकम એટલે તક્રમ એટલે છાસ। હવે આ તક્રમની જગ્યાએ તમને કૌંસમાં આપેલું હોય દુગ્ધમ, તો તમારે શું લખવાનું? કિંચિત કિંચિત દુગ્ધમ आवश्यकम। चलो लखिए किंचित दुग्धम आवश्यकम बराबर समझाई गयो। हवे ए रीते जलम पायसम अहींया तमने आपेलुं होय जलम, तो किंचित जलम आवश्यकम बरोबर किंचित पायस आवश्यकम पायसम आवश्यकम अहींया पायसम आपेलुं छे कौंसमां तमने पायसम, तो किंचित पायसम आवश्यकम बरोबर किंचित व्यजनम आवश्यकम व्यजनम व्यजनम आवश्यकम। समझाई गयुं? तो आ रीते दुग्धमनी जग्याए तमारे जलम लखावानुं, पछी बीजुं बधुं एनुं ज एम ज आवशे। पछी पायसम आ जेटલું બદલવાનું છે, છેલ્લે વ્યજનમ। સમજાઈ ગયું? તો લખી લો CW ની નોટમાં પ્રશ્ન 1 અને પ્રશ્ન 2। तो विद्यार्थी मित्रों हवे प्रश्न 3 स्वाध्यायनुं आपणे जोईए। नीचे आपेला उदाहरण अनुसार वाक्यो बनावो। हवे तमने उदाहरण कयुं आपेलुं छे ए जोईए। तक्रम आवश्यकम वा तक्रम आवश्यकम वा एटले छासनी जरूर छे आवश्यकम वा, तो ए रीते तमने आपेलुं होय व्यजनम व्यजनम, तो व्यजनम आवश्यकम वा दुग्धम आवश्यकम वा, પછી ઓદનમ આપેલું હોય તો ઓદનમ આવશ્યકમ વા, દાલમ આવશ્યકમ વા, અવલેહમ તો અવલેહમ આવશ્યકમ વા। ચાલો ત્યારે આપણે લખીને સમજીએ। તો એક ઉદાહરણ તમને બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવશે। આ રીતે આપણે જેમ 2 પ્રશ્ન જોયા, ત્રીજો પ્રશ્ન છે કે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। તમને ઉદાહરણ આપેલું છે કે તક્રમ આવશ્યકમ વા તક્રમ આવશ્યકમ વા। હવે તક્રમની જગ્યાએ તમને આપેલું છે વ્યજનમ, અહીંયા લખવાનું વ્યજનમ आवश्यकम व्यजनम आवश्यकम वा। समझाયું? એ જ રીતે અહીંયા બદલવાનું। પછી અમે આ જગ્યા આપીને અહીંયા કૌંસમાં છે દુગ્ધમ, તો દુગ્ધમ આવશ્યકમ વા બરોબર। પછી તમને કૌંસમાં આપેલું છે ओदनम ओदनम, तो शू बनशे ओदनम आवश्यकम वा, शू बनशे ओदनम आवश्यकम वा, दालम आवश्यकम वा बराबर। पछी अहींया दालम छे, तमारे दालम आवश्यकम वा ए रीते लखवानुं। पछी छेल्ले छे
अवलेह अवलेहम तो શું બનશે अवलेहम आवश्यकम वा बराबर ने आवडे ने तो ચાલો ત્યારે પ્રશ્ન 1 2 અને 3 તમારે CW ની નોટમાં લખવાનું છે તો લખી લો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચોથો પ્રશ્ન છે વિચારીને સંવાદ તૈયાર કરો સંવાદ અહીંયા આપેલો છે માતા અને પુત્રીનો માતા ભવિષ્યતો જલમ સ્વીકરોતુ માતા કે છે બેસ પાણી લે પુત્રી કહે છે ધન્યવાદ માતા પછી પુત્રીનું તમને ખાલી જગ્યા આપેલી છે તો પાણી આપે એટલે આપણે લખવું પડે કે ધન્યવાદ માતા માતા સ્વીકરોતુ ધન્યવાદ ઇદાનીમ ભોજનમ આવશ્યકમ પુત્રી કહે છે અત્યારે ભોજનની જરૂર છે માતા કહે છે કિંચિત તક્રમ આવશ્યકમ વા થોડી છાશની જરૂર છે પુત્રી કહે છે દદાતુ આપો માતા કહે છે લવણમ મીઠું અપી આવશ્યકમ મીઠાની જરૂર છે પુત્રી કહે છે દદાતુ માતા બરાબર આપો માતા માતા કહે છે ઓદનમ સ્વીકરોતુ ઓદનમ એટલે ભાત આપું તે કહે છે દાલમ અપી દદાતુ દાળ પણ આપ માતા કહે છે અવલેહમ અપી અસ્તિ આવશ્યકમ વા અથાણું પણ છે જરૂર છે પુત્રી કહે છે માસ્તુ તક્રમ અવલેહમ ન રુચિકરમ મને છાશ અને અથાણું ભાવતું નથી માતા કહે છે અન્ય કિમપી આવશ્યકમ તારે બીજું કાંઈ જોઈએ છે પુત્રી કહે છે ઇદાનીમ કિમપી નાસ્તુ હવે કાંઈ પણ જોઈતું નથી ભોજનમ સમાપ્તમ મારું ભોજન સમાપ્ત થયું ભોજનમ રુચિકરમ અસ્તિ ભોજન સ્વાદિષ્ટ હતું સમજાયું તમે ઘરે બનતી ભોજનની વાનગીઓની યાદી બનાવી શકો બરાબર મેં બધી તમને વાનગીઓ કીધી એ બધી સંસ્કૃતમાં તમારે ભોજન તમારા ઘરે બનતી ભોજનની વાનગીઓ તમારે સંસ્કૃતમાં નહીં પણ ગુજરાતીમાં લખવાની છે ઓકે તો ચાલો આ પ્રશ્ન બીજો પ્રશ્ન ચોથો આપણે સમજ્યા હવે આપણે આગળ પાંચમો પ્રશ્ન મેં તમને કંઈક કીધું કે તમારે જાતે લખવાનું છે કે તમારી ઘરે બનતી ભોજનની વાનગીઓની યાદી તમારે બનાવવાની છે તો તમારા ઘરે જે ભોજન બનતું હોય તમારે ગુજરાતીમાં લખવાનું હવે છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્યો બનાવો અને લખો તો કેવી રીતે તમને ઉદાહરણ આપું સમજાવી દઉં તો આ પણ સહેલું છે ઉદાહરણ તમને આપેલું છે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો તો કેવી રીતે બનાવવાનું છે આ પ્રશ્ન છઠ્ઠો છે આપણો તો ચષક ઉદાહરણ છે ચષક ઉદાહરણ ચષક અસ્તિ જલમ નાસ્તિ ચષક અસ્તિ જલમ નાસ્તિ બરોબર તો એ રીતે તમને કૌંસમાં શબ્દો આપેલા છે મેઘ સ્થાલિકા બરોબર જલમ છત્રમ જલમ છત્રમ રીતે તમને શબ્દો આપેલા છે ભોજનમ પુષ્પમ ભોજનમ પુષ્પમ ઉદ્યાનમ ફલમ ઉદ્યાનમ ફલમ બરોબર વૃક્ષ પક્ષ છાત્રા વૃક્ષ પક્ષ છાત્રા છાત્રા બરોબર હવે જુઓ અહીંયા છે પહેલું આપણે લખીએ મેઘ अस्ति जलम नास्ति स्थालिका अस्ति भोजनम नास्ति पुष्पम अस्ति उद्यानम नास्ति वृक्ष अस्ति वृक्ष छे फलम नास्ति फल नथी पक्ष अस्ति छात्रा नास्ति
અત્યારે કક્ષ છે, વર્ગ છે, પણ છાત્રા નાસ્તિ, વિદ્યાર્થીઓ નથી. બરોબર? કક્ષ અસ્તિ, છાત્રા નાસ્તિ. છત્રમ અસ્તિ, જલમ નાસ્તિ. બરોબર? છત્રમ અસ્તિ, છત્રી છે પણ જલમ નાસ્તિ, જળ નથી. બરોબર? આ રીતે તમારે બનાવવાનું છે. તો મેઘઃ અસ્તિ, જલમ નાસ્તિ. સ્થાલિકા અસ્તિ, ભોજનમ નાસ્તિ. પુષ્પમ અસ્તિ, ઉદ્યાનમ નાસ્તિ. વૃક્ષમ અસ્તિ, ફલમ નાસ્તિ. એને અનુરૂપ હોય એવા શબ્દો તમારે જોડે જોડે જામેલા છે. કક્ષ અસ્તિ, છાત્રા નાસ્તિ. બરોબર? આ રીતે તમારે બનાવવાનું છે. તો છત્રમ રહ્યું તો છત્રમ અસ્તિ, જલમ નાસ્તિ. સમજાઈ ગયું? આ રીતે તમારે વાક્ય બનાવવાના છે. ઉદાહરણ મુજબ તો આવડશે ને, 6 વાક્યો બનશે તમારા. તો આ રીતે તમને સમજ પડી ગઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે એનિમેશન દ્વારા પાઠ 2 સમજીશું. ચાલો ત્યારે. આપણે દ્વિતીય પાઠ વાર્તાલાપ વાતચીતમાં ભાવેશ અને ચેતનાનો ભોજન સમયનો વાર્તાલાપ ચિત્ર વાર્તા રૂપે જોઈશું. નમસ્કારઃ. નમસ્કાર. નમસ્કારઃ ભાવેશ. આગચ્છતુ. સર્વં કુશલમ વા? નમસ્કાર ભાવેશ. આવ. બધું કુશળ છે ને? સર્વં કુશલમ. બધું કુશળ છે. ઉપવિશતુ. જલમ સ્વીકરોતુ. બેસ. પાણી લે. ધન્યવાદઃ. આભાર. ચાયમ કોફી વા? ચા કે કોફી? કિમપી માસ્તુ. ઇદાનીમ ભોજનમ આવશ્યકમ. કંઈ પણ નહીં. અત્યારે ભોજન જરૂરી છે. ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ. આસન ગ્રહણમ કરોતુ. ભોજન તૈયાર જ છે. આસન પર બેસ. કૃપયા પરિવેશયતુ. ભોજને કિમ કિમ અસ્તિ? કૃપા કરીને પીરસ. ભોજનમાં શું શું છે? ભોજને વ્યંજનમ અસ્તિ. રોટિકા અસ્તિ. મોદકः अस्ति. अवलेहः अस्ति. ओदनम अस्ति च दालम अपि अस्ति. ભોજનમાં શાક છે, રોટલી છે, લાડુ છે, અથાણું છે, ભાત છે અને દાળ પણ છે. તર્હિ શીઘ્રમ દદાતુ. તો જલ્દીથી આપ. સ્વીકરોતુ. લવણમ આવશ્યકમ વા? લે. મીઠાની જરૂર છે? આમ દદાતુ. કિંચિત તક્રમ અપી આવશ્યકમ. હા, આપ. થોડીક છાશની પણ જરૂર છે. સ્વીકરોતુ. એકમ મોદકમ અપી સ્વીકરોતુ. લે. એક લાડુ પણ લે. ધન્યવાદઃ. એકામ રોટિકામ અપી દદાતુ. આભાર. એક રોટલી પણ આપ. અવલેહઃ અપી અસ્તિ. આવશ્યકમ વા? અથાણું પણ છે. શું તેની જરૂર છે? માસ્તુ. ઇદાનીમ ઓદનમ દદાતુ. ના, હવે ભાત આપ. સ્વીકરોતુ. દાલમ અપી સ્વીકરોતુ. લે. દાળ પણ લે. ધન્યવાદઃ. આભાર. અન્યત કિમપી આવશ્યકમ? બીજું કાંઈ પણ જોઈએ છે? ઇદાનીમ કિમપી માસ્તુ. મમ ભોજનમ સમાપ્તમ. ભોજનમ રુચિકરમ અસ્તિ. હવે કાંઈ પણ ન જોઈએ. મારું જમવાનું પૂરું થયું. ભોજન ખૂબ સ્વાદિષ્ટ છે. ધન્યવાદઃ. આભાર. વાર્તાલાપ વાતચીતમાં ભાવેશ અને ચેતનાનો ભોજન સમયનો વાર્તાલાપ ચિત્ર વાર્તા રૂપે જોઈશું. નમસ્કારઃ. નમસ્કાર.
નમસ્કારઃ ભાવેશ, આગચ્છતુ. સર્વં કુશલમ વા? નમસ્કાર ભાવેશ, આવ. બધું કુશળ છે ને? સર્વમ કુશલમ. બધું કુશળ છે. ઉપવિશતુ. જલમ સ્વીકરોતુ. બેસ, પાણી લે. ધન્યવાદઃ. આભાર. ચાયમ કોફી વા? ચા કે કોફી? કિમપી માસ્તુ. ઇદાનીમ ભોજનમ આવશ્યકમ. કંઈ પણ નહીં. અત્યારે ભોજન જરૂરી છે. ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ. આસન ગ્રહણમ કરોતુ. ભોજન તૈયાર જ છે. આસન પર બેસ. કૃપયા પરિવેશયતુ. ભોજને કિમ કિમ અસ્તિ? કૃપા કરીને પીરસ. ભોજનમાં શું શું છે? ભોજને વ્યંજનમ અસ્તિ. રોટિકા અસ્તિ, મોદકઃ અસ્તિ, અવલેહः અસ્તિ, ઓદનમ અસ્તિ ચ દાલમ અપી અસ્તિ. ભોજનમાં શાક છે, રોટલી છે, લાડુ છે, અથાણું છે, ભાત છે અને દાળ પણ છે. તર્હિ શીઘ્રમ દદાતુ. તો જલ્દીથી આપ. સ્વીકરોતુ. લવણમ આવશ્યકમ વા? લે, મીઠાની જરૂર છે? આમ દદાતુ. કિંચિત તક્રમ અપી આવશ્યકમ. હા, આપ. થોડીક છાશની પણ જરૂર છે. સ્વીકરોતુ. એકમ મોદકમ અપી સ્વીકરોતુ. લે, એક લાડુ પણ લે. ધન્યવાદઃ. એકામ રોટિકામ અપી દદાતુ. આભાર. એક રોટલી પણ આપ. અવલેહः અપી અસ્તિ. આવશ્યકમ વા? અથાણું પણ છે. શું તેની જરૂર છે? માસ્તુ. ઇદાનીમ ઓદનમ દદાતુ. ના, હવે ભાત આપ. સ્વીકરોતુ. દાલમ અપી સ્વીકરોતુ. લે, દાળ પણ લે. ધન્યવાદઃ. આભાર. અન્યત કિમપી આવશ્યકમ? બીજું કાંઈ પણ જોઈએ છે? ઇદાનીમ કિમપી માસ્તુ. મમ ભોજનમ સમાપ્તમ. ભોજનમ રુચિકરમ અસ્તિ. હવે કાંઈ પણ ન જોઈએ. મારું જમવાનું પૂરું થયું. ભોજન ખૂબ સ્વાદિષ્ટ છે. ધન્યવાદઃ. આભાર. વિદ્યાર્થી મિત્રો, અહીં ભાવેશ અને ચેતના ભાઈ બહેન છે. આપણે દ્વિતીય પાઠ વાર્તાલાપઃ વાતચીતમાં તેમના ભોજન સમયના વાર્તાલાપનું સંસ્કૃત ભાષામાં શ્રવણ અને પઠન કરીશું. ભાવેશઃ. નમસ્કારઃ. ભાવેશ. નમસ્કાર. ચેતના. નમસ્કારઃ ભાવેશ. આગચ્છતુ. સર્વં કુશલમ વા? ચેતના. નમસ્કાર ભાવેશ, આવ. બધું કુશળ છે ને? ભાવેશઃ. સર્વં કુશલમ. ભાવેશ. બધું કુશળ છે. ચેતના. ઉપવિશતુ. જલમ સ્વીકરોતુ. ચેતના. બેસ, પાણી લે. ભાવેશઃ. ધન્યવાદઃ. ભાવેશ. આભાર. ચેતના. ચાયમ કોફી વા? ચેતના. ચા કે કોફી? ભાવેશઃ. કિમપી માસ્તુ. ઇદાનીમ ભોજનમ આવશ્યકમ. ભાવેશ. કંઈ પણ નહીં. અત્યારે ભોજન જરૂરી છે. ચેતના. ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ. આસન ગ્રહણમ કરોતુ. ચેતના. ભોજન તૈયાર જ છે. આસન પર બેસ. ભાવેશઃ. કૃપયા પરિવેશયતુ. ભોજને કિમ કિમ અસ્તિ? ભાવેશ. કૃપા કરીને પીરસ. ભોજનમાં શું શું છે? ચેતના. ભોજને
व्यञ्जनम् अस्ति, रोटिका अस्ति, मोदकः अस्ति, अवलेहः अस्ति, ओदनम् अस्ति, च दालम् अपि अस्ति। चेतना भोजનમાં શાક છે, રોટલી, લાડુ છે, અથાણું છે, ભાત છે અને દાળ પણ છે. ભાવેશઃ તર્હિ શીઘ્રમ દદાતુ. ભાવેશ તો જલ્દીથી આપ. ચેતના સ્વીકરોતુ. લવણમ આવશ્યકમ વા? ચેતના લે, મીઠાની જરૂર છે? ભાવેશઃ આમ દદાતુ. કિંચિત તક્રમ અપી આવશ્યકમ. ભાવેશ હા આપ, થોડીક છાશની પણ જરૂર છે. ચેતના સ્વીકરોતુ. એકમ મોદકમ અપી સ્વીકરોતુ. ચેતના લે, એક લાડુ પણ લે. ભાવેશઃ ધન્યવાદઃ, એકામ રોટિકામ અપી દદાતુ. ભાવેશ આભાર, એક રોટલી પણ આપ. ચેતના અવલેહઃ અપી અસ્તિ, આવશ્યકમ વા? ચેતના અથાણું પણ છે, શું તેની જરૂર છે? ભાવેશઃ માસ્તુ, ઇદાનીમ ઓદનમ દદાતુ. ભાવેશ ના, હવે ભાત આપ. ચેતના સ્વીકરોતુ. દાલમ અપી સ્વીકરોતુ. ચેતના લે, દાળ પણ લે. ભાવેશઃ ધન્યવાદઃ. ભાવેશ આભાર. ચેતના અન્યત કિમપી આવશ્યકમ? ચેતના બીજું કાંઈ પણ જોઈએ છે? ભાવેશઃ ઇદાનીમ કિમપી માસ્તુ. મમ ભોજનમ સમાપ્તમ. ભોજનમ રુચિકરમ અસ્તિ. ભાવેશ હવે કાંઈ પણ ન જોઈએ, મારું જમવાનું પૂરું થયું. ભોજન ખૂબ સ્વાદિષ્ટ છે. ચેતના ધન્યવાદઃ. ચેતના આભાર.